Dear viewers, today we are going to learn the story and rhyme of letter H. H sounds like okay. Now I am showing you a picture. Okay, આ પિક્ચરની અંદર એવું છે લાઈક હોટ સમર ડે હોય. સમર એટલે ગરમીના દિવસોની અંદર સ્કૂલની અંદર એક સ્પોર્ટ ડે અરેન્જ કરવામાં આવે. એ સ્પોર્ટ ડેની અંદર બહુ બધા ચિલ્ડ્રન્સ એના મધર્સ અને ફાધર સાથે જાય છે એક હોપિંગ રેસની અંદર પાર્ટિસિપેટ કરવા માટે. હોપિંગ રેસ મતલબ હોપ 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 કરીને, મતલબ આપણે કેમ લંગડી રમીએ, ઓકે, એવી રીતના લંગડીથી એ લોકોએ રેસને રમવાની અને જીતવાની. તો એ જ રીતે અહીંયા હોપિંગ રેસ રમવાના છે કિડ્સ. બધા કિડ્સ બહુ જ એક્સાઇટેડ છે હોપિંગ રેસને રમવા માટે. બટ ત્યાં શું થાય ખબર છે તમને લોકોને? સની ડે હોય, બહુ જ ગરમી, એ લોકોને થર્સ્ટીનેસ ફીલ થાય, તો બી એ લોકોની એક્સાઇટમેન્ટ એ લોકોને હોપિંગ રેસ રમવા દે છે. એ લોકો બહુ જ બધું વોટર ડ્રિંક કરે એના મમ્મા પાસેથી, એનર્જી ડ્રિંક કરે અને પછી એ લોકો સ્ટાર્ટ કરે છે રેસને. એના ટીચર્સ વિસલ વગાડે છે અને બોલે છે ઓન યોર માર્ક ગેટ સેટ ગો. બધા ચિલ્ડ્રન્સ, જો આ બધા ચિલ્ડ્રન્સ હોપિંગ કરે છે, 1 લેગથી હોપિંગ કરે છે, લંગડી કરતા રેસને એક્ઝોસ્ટ થતા રેસને ક્રોસ કરે છે, રેસને ફિનિશ કરે છે. એન્ડ લાસ્ટમાં કિડ્સ પોતાની સેલ્ફને ઓકે કેવી રીતના ક્રિએટ કરે, આમ થાકી જાય આખા, એના માઉથમાંથી ઓનલી એક જ સાઉન્ડ નીકળે. થાકી જાય ત્યારે કેવો અવાજ નીકળે? એટલે માઉથમાંથી કેવો સાઉન્ડ નીકળે છે? ઓકે, તો લાસ્ટમાં રેસ ફિનિશ થાય તો આપણને કયો સાઉન્ડ મળે છે? સાઉન્ડ. વિથ સાઉન્ડ, સાઉન્ડ. ઓકે, now we will sing the rhyme. Okay, now we will sing the rhyme. Imitate the action with me. I like to hop, hop, hop up and down. I like to hop, hop, hop all around. I like to hop, hop, hop up and down. તો આવી રીતના તમારે સ્ટોરી અને રાઇમ્સ યાદ રાખવાની છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય એવરીવન.